મિત્રો આપણે જે સત્તર ગામમાં બનાવ બન્યો હતો રાકેશભાઈ હારે એ અત્યારે સોલ્વ થઈ ગયો છે અને અત્યારે એનું લખાણ પણ કરી લીધું આપણે બરાબર. આપણે રીધમભાઈ જરાક બે શબ્દ શું હતું આ બાબતમાં? આ બાબતમાં હું કાંઈ હતું નહીં લાંબુ. અમે એકવાર 2 વાર ચર્ચા કરીને બતાવી દીધું હતું અને તે પછી પાછું એ ભાઈએ વિડીયો નાખ્યું અમે અમારી રીતે સમાધાન કરી દીધું. અને આ જે ખાતર પાણીનો જે હતો એ હવે બીજી વાર બનાવ ના બને બીજી વાર ટૂંકમાં આનો બનાવ આવો નહીં બને. અને અત્યારે જે તમે આમ કીધું કે દવાખાને હતા અને આ ભૂલમાંથી અમારે રાકેશભાઈને શબ્દ થોડાક ખોટા દુઃખ લાગી વાત થઈ ગઈ હતી એના માટે તમે માફી માંગો બરાબર ને? હા હવે તમારા મદદ બોલો કે ભાઈ મને રાકેશભાઈને મારે જે કહેવાય ગયું હતું એના બદલે મેં એને એકવાર માફી કરી દીધી અને અત્યારે માફી માંગે છે. તો જેથી કરીને ભાઈ તમે સોશિયલ મીડિયાની અંદરમાં જો વિડીયો તમે બનાવતા હોય તો એ વિડીયો તમે ડિલીટ કરી નાખજો અને આ ભાઈ રાકેશભાઈ પણ ડિલીટ કરી નાખશે. ભાઈ વાતમાં કાંઈ હતું નહીં અને આ ખોટું આપણા સમાજની ઇજ્જત ઉપર જઈએ તો એવું ખોટું વિડીયો બનાવતા નહીં. વાતમાં કાંઈ હોય નહીં. પહેલાં તમે વિડીયો જોઈ લ્યો અને જાણો કે ભાઈમાં શું છે શું કાંઈ. શેઠને કોન્ટેક્ટ લાગે તો શેઠના હવે વાત કરી લેવી. પૂરી માહિતી હોય તો જ વિડીયો બનાવજો અને ખોટા વિડીયો બનાવશો નહીં. કારણ કે ભાઈ વાતમાં કાંઈ હોય નહીં અને અંદરો અંદર પતી જાય પછી આપણા ખોટું સમાજનું નામ ખરાબ થાય એવું ના કરતા. અને રાકેશભાઈ તમે આ વિડીયો અત્યારે બનાવ્યો ડિલીટ કરો ને બરાબર? જય જવાહર, જય આદિવાસી મિત્રો.